હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં વાઘેલા વંશ વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે સોલંકી વંશ, ચાવડા વંશ અને સોલંકી વંશ વિશે અભ્યાસ કર્યો. છેલ્લે આપણે સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાલ સોલંકી વિશે અભ્યાસ કર્યો. એના પછી વાઘેલા વંશની શરૂઆત થાય છે. તો વાઘેલા વંશની વંશાવલી જોઈએ તો આપણે ધવલ, એના પછી અનુરાજ જે કુમારપાળનો મત્સ્યભાઈ હોય, ત્યારબાદ અનુરાજનો પુત્ર લવણ પ્રસાદનો પુત્ર વીર ધવલ વાઘેલા, વીર ધવલ વાઘેલાના બે પુત્ર વિશલદેવ વાઘેલા અને પ્રતાપમલ વાઘેલા. વિશલદેવ વાઘેલા અપુત્ર હોય છે. પ્રતાપમલ વાઘેલાના પુત્ર અર્જુનદેવ વાઘેલા, અર્જુનદેવ વાઘેલાના બે પુત્ર સારંગદેવ વાઘેલા અને રામદેવ વાઘેલા. અને રામદેવનો એક પુત્ર કર્ણદેવ વાઘેલા, જે વાઘેલા વંશનો છેલ્લો રાજા અથવા ગુજરાતના અંદર રજપૂત શાસકનો છેલ્લો રાજા એ કર્ણદેવ વાઘેલા અથવા કર્ણગેલો અથવા રાયકર્ણ. તો આપણે શરૂ કરીએ ધવલથી. ધવલ વાઘેલાથી. તો જો આ રાજવંશનો પ્રથમ પુરુષ ધવલ હતો. ધવલ પહેલાં કોઈ પૂર્વજની માહિતી પ્રાપ્ત થતી નથી. ધવલ પહેલાં કોઈ પૂર્વજ હતા કે નતા એની માહિતી નહીં પ્રાપ્ત થતી. પણ ઇતિહાસમાં એવું કહેવાય છે કે રાયકર્ણ વાઘેલા હતા, બરાબર. તો એવું કહેવાય કે એમને વાઘણે દૂધ પાઈને મોટા કર્યા હતા. એટલા માટે આપણે વાઘેલા કહેવાય, એ ઇતિહાસ છે. તો ધવલનું મુખ્ય વસવાટ વ્યાદ્રવલ્લી હોવાનું મનાય છે. ધવલના નામ પરથી તેના પુત્ર લવણ પ્રસાદ અને તેના વંશજો ધોળકાના સત્તારૂઢ થયા, એટલે ધોળકામાં પોતાની સત્તા સ્થાપી. ધોળકા એટલે મહાભારતનું વિરાટનગરી. મહાભારત કાળની અંદર ધોળકા એ વિરાટનગરી તરીકે ઓળખાતું. ત્યારબાદ અનુરાજ એ આનક તરીકે ઓળખાયો. અનુરાજ એ કુમારપાળનો મત્સ્યભાઈ. અનુરાજના કાર્યથી ખુશ થઈને કુમારપાળે તેને પોતાના સામંત બનાવ્યો અને વ્યાદ્રવલ્લીનો સ્વામી બનાવેલ વ્યાદ્રવલ્લી એના હસ્તક કર્યું. સ્વામી બનાવ્યો. અનુરાજે વ્યાદ્રવલ્લીના રાજવંશનો પ્રથમ પુરુષ હતો અને તેની પત્નીનું નામ હતું સુલક્ષણા દેવી. અનુશ્રુતિ મુજબ ભીમદેવ બીજાના અમાત્ય અને માંડલિક ભીમદેવ બીજાનો અમાત્ય અને માંડલિક એ બંને ભેગા થઈને ભીમદેવ બીજાનું રાજ્ય પડામતતા હતા. તો આ અનુરાજે એ રાજ્ય બચાવ્યું. જો આગળ જોઈએ તો લવણ પ્રસાદના પિતાનું નામ અનુરાજ, માતા સુલક્ષણા દેવી, પત્ની મદન રાગની, બે પુત્ર હતા, વિરમદેવ વાઘેલા અને વીર ધવલ વાઘેલા. અને લવણ પ્રસાદના ઉપનામો હતા લુણપસાજ અને લુણસા. આ એના ઉપનામો હતા. લવણ પ્રસાદ એ અજયપાળના સમયમાં ભિલસાનો દંડનાયક હતો. યાદ રાખજો, સનો દંડનાયક હતો ભિલસાનો. ભીમદેવ બીજાના સમયમાં લવણ પ્રસાદે ધોળકાનો સામંત બનાવવામાં આવ્યો. અને જે ધોળકાનો પાછળ જતા એ ધોળકાનો રાણો તરીકે ઓળખાયો, એટલે ધોળકાની સત્તા એના હાથમાં હતી. લવણ પ્રસાદે તેની માતા સુલક્ષણા દેવીના નામે ગાંભુ નજીક સુલક્ષણપુર નામનું ગામ વસાવ્યું. માતાના નામ ઉપરથી ગાંભુ નજીક સુલક્ષણાપુર ગામ વસાવ્યું. ત્યારબાદ પિતાના નામ ઉપરથી આનલેશ્વર મહાદેવનું મંદિર અને માતાના નામ પરથી સુલક્ષણેશ્વર મહાદેવનું મંદિર બંધાયું. લવણ પ્રસાદને બે પુત્ર હતા. એમાં મોટો પુત્ર વિરમદેવે વિજાપુરમાં સત્તા સ્થાપી, જેના નામ પરથી ગુસડી ગામ, જે પહેલાના સમયમાં જે ગુસડી ગામ હતું એ ગુસડી ગામ એ અત્યારે વિરમગામ તરીકે ઓળખાય છે. નાના પુત્ર વીર ધવલને ધોળકાની ગાદી આપવામાં આવી. જ્યારે લવણ પ્રસાદ પોતે બ્રાહ્મણ ધર્મનો અનુયાયી હોવાથી તેને વર્ધમાનપુર એટલે કે વઢવાણ નજીક કાર્તિકેયનું મંદિર બંધાવ્યું. હવે ત્યારબાદ આવશે, આપણે જોઈએ વીર ધવલ વાઘેલા વિશે માહિતી મેળવીએ. જો લવણ પ્રસાદ પછી તેનો પુત્ર વીર ધવલ વાઘેલા ગાદી આવે છે.
તો જોઈએ વીર ધવલ વાઘેલાના પિતા લવણપ્રસાદ, માતા મદન રાગની, પત્ની વ્યજલ દેવી, 2 પુત્ર હતા પ્રતાપમલ અને વિશાલદેવ વાઘેલા. બહુ મોટાભાઈ વિરમદેવ, તેના મહામાત્યના મંત્રી બહુ મહામાત્ય વસ્તુપાલ અને મંત્રી તેજપાલ હતા. બરાબર, વસ્તુપાલ અને તેજપાલ માટે અલગથી જોઈશું. બરાબર, તો જો વીર ધવલના નામ ઉપરથી ધવલકપુર એટલે આજનું ધોળકા, બરાબર, વીર ધવલના નામ ઉપરથી એટલે પહેલાં ધવલકપુર વસાયું અને આજે ધોળકા નામે ઓળખાય છે. જ્યારે મોટા પુત્ર વિરમદેવને વિજાપુરની સત્તા આપવામાં આવી, બોલે વિજાપુર એની ગાદી હતી. તો જો વીર ધવલની વિનંતીથી પાટણના સોલંકી રાજવી ભીમદેવ બીજા એ વસ્તુપાલ અને તેજપાલને ધોળકા મોકલી મહામાત્ય પદે નિમ્યા. બહુ શું કહે છે કે વીર ધવલની વિનંતીથી બહુ ભીમદેવ બીજાએ શું કર્યું કે જે વસ્તુપાલ અને તેજપાલ હતા એને મોકલ્યા ધોળકા અને ધોળકા સાચવવા માટે આપ્યું. બસ શરૂઆતમાં વસ્તુપાલે ખંભાતનો વહીવટ સોંપવામાં આવ્યો. વસ્તુપાલે ખંભાતના પહેલાંના અધિકારીઓએ કરેલા અન્યાયો દૂર કર્યા. એટલે જે વસ્તુપાલ પહેલાં જે કોઈ એ ખંભાતનો વહીવટ સંભાળતો છે બહુ એને ઘણા બધા ભ્રષ્ટાચાર કર્યા હતા, બહુ અન્યાય કર્યા હતા. તો વસ્તુપાલે શું કર્યું, ત્યાં જઈ એ અન્યાય દૂર કર્યા. પછી ચાંચિયાગીરી અટકાવી, જે લૂંટફાટ કરતા હતા, બરાબર, એ સમુદ્ર માર્ગે લૂંટફાટ કરતા હતા એ બધા રોક્યા. પછી આજુબાજુના પ્રદેશોમાંથી મહેસૂલ વસૂલ કર્યું. બહુ જે આજુબાજુના પ્રદેશો હતા એમાંથી મહેસૂલ ઉઘરાયું, કરવેરા ઉઘરાયા અને જે પૈસા ભેગા થયા બહુ એ પૈસા શું કરીને જે ખંભાતની પ્રજા હતી એ પ્રજામાં જ એને વાપર્યા. બહુ ઉઘરાવેલી રકમનો ઉપયોગ પ્રજાકીય કાર્ય માટે કર્યો. ખંભાત છીનવાઈ જતા બાદ લાટનો રાજા શંખ ગુસ્સે થયો અને એને આક્રમણ કર્યું. બરાબર, પહેલાં શું કરીને વસ્તુપાલને લાલચ આપી કે તારું તો રાજ્ય હશે નહીં, તું તો રાજા હશું નહીં, બરાબર, તું બહુ વીર ધવલ રાજા કહેવાય આ રાજ્યનું. તો એને લાલચ આપી કે તું અમારા બાજુ આવી જાય, તાર જે જોતું બધું આલી દે. બરાબર, લાલચ આપી ફોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વસ્તુપાલ અને તેજપાલ બંને ભાઈ જેવા હતા, વફાદાર હતા. બહુ લાલચ આપી પણ વફાદારપૂર્વક લડ્યો અને લાટના શંખને હરાવ્યો. બહુ લાટના રાજાને હરાવ્યો. પછી એ લાટનો વહીવટ છે બરાબર શું કર્યું, એનો પુત્ર હતો બરાબર વસ્તુપાલનો પુત્ર જયંતસિંહ એને આપ્યો કે તું વહીવટ કર. અને પાછો ધોળકા પાછો ફર્યો અને ધોળકા આવી અને ઘણા બધા યુદ્ધો થયા. બહુ એ ઘણા બધા યુદ્ધોમાં વીર ધવલ સાથે યુદ્ધમાં જોડાયો. બહુ એવું કહેવામાં આવે છે કે બહુ દેવગીરીના રાજા દેવગીરીના રાજા સિંઘણદેવે ગુજરાત ઉપર આક્રમણ કર્યું. બહુ અને એ સિવાય બીજા 4 રાજાઓ હતા, ઉદયસિંહ, મરણસિંહ, સોમસિંહ, બહુ ધાંધળદેવ, આ બધાએ પણ ગુજરાત ઉપર ચડાઈ કરી. બરાબર, તો એ વખત બહાદુરીપૂર્વક વીર ધવલ લડ્યો. એમની સાથે સાથે વસ્તુપાલ તેજપાલે પોતાની કુશળતા બતાવી. બહુ ઘણા બધા યુદ્ધોમાં ભાગ લીધો. બસ ત્યારબાદ તેજપાલે શું કર્યું, ગોધરાના ધુંધલને હરાવ્યો અને દર્ભાવતી એટલે આજનું ડભોઈ, બહુ દર્ભાવતી એટલે આજનું ડભોઈ અને તેની આસપાસની પ્રજાને ભયમુક્ત કરી. બસ જે રાજા દ્વારા ત્રાસ હતો બહુ એ રાજાને હરાવ્યો અને એનો ત્રાસથી દૂર કર્યો. બહુ જે પ્રજા ભય હતી એને ભયમુક્ત કરી. બસ તેજપાલે પોતે કુશળ સેનાપતિ હતો. તેને વીર ધવલ તથા વસ્તુપાલ સાથે રહીને અનેક યુદ્ધોમાં પરાક્રમ દાખ્યું. બહુ ઈસવીસન 1238માં બહુ વીર ધવલનું અવસાન થયું. એને 1238માં અવસાન થયું. એના પછી એનો પુત્ર વિશાલદેવ વાઘેલા ગાદીએ આવે છે. બહુ હજી આપણે વિશાલદેવ વાઘેલા. જો આગળ જોઈએ આપણે વિશાલદેવ વાઘેલા વિશે, તો વીર ધવલના મૃત્યુ બાદ તેનો પુત્ર વિશાલદેવ વાઘેલા ગાદી આવે છે. બરાબર, તેની પત્નીનું નામ નગલ્લા દેવી હોય છે, જે ઈસવીસન 1244થી ઈસવીસન 1262 સુધી રાજ કરે છે. તો જોઈએ જો વિશાલદેવ વાઘેલા એ સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાલની સત્તા છીનવી પાટણની સ્વતંત્ર રાજા તરીકે વાઘેલા વંશની સ્થાપના કરી. આપણે આગળ જોયું કે બહુ રાજાઓ થઈ ગયા. બહુ વીર ધવલ વાઘેલા થઈ ગયો, બહુ એના પર લવણ પ્રસાદ, એના પહેલાં લવણ પ્રસાદ થઈ ગયો. બરાબર, વીર ધવલ વાઘેલા, લવણ પ્રસાદ, આ બધા રાજાઓ જે હતા ને બહુ એ ધોળકાની ગાદીએ બેઠા હતા. બહુ પ્રોપર પાટણની નહીં
પણ વિસલદેવે શું કર્યું કે જે સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાલ હતો બરાબર, એના સત્તા છીનવી લીધી અને પોતે પાટણની ગાદી બેસી ગયો બરાબર. અને જે પાટણની ગાદી બેહ્યો એ લગભગ મોટા ગુજરાતનો આધિપત્યના હાથમાં આવ્યો. તો અણહિલવાડ પાટણની ગાદી આવનાર વિસલદેવ વાઘેલા એ વાઘેલા વંશનો પ્રથમ રાજવી હતો. એના પહેલાં રાજાઓ થઈ ગયા પણ એ બધા ધોળકા વિરાટનગરના રાજાઓ હતા. વિરમદેવ વિરમ ગામની સત્તા સંભાળી હતી. વીર ધવલે ધોળકાલે વિરાટનગરીની સત્તા સંભાળી હતી. પણ વાઘેલા વંશનો પ્રથમ રાજવી જેને પાટણ ઉપર સત્તા ભોગવી હોય એ વિસલદેવ વાઘેલા. વાઘેલા કાળના અભિલેખોમાં પરાક્રમોને અનુલક્ષીને વિસલદેવ વાઘેલાને અભિનવ સિદ્ધરાજ, અપરાર્જુન અને રાજનારાયણ જેવા બિરુદો મળ્યા. અભિનવ સિદ્ધરાજ, અપરાર્જુન અને રાજનારાયણ જેવા બિરુદો મળ્યા. એના પરાક્રમો જોઈ. વિસલદેવ પોતે ધાર્મિક, દાનવીર, વિદ્યારસિક તેમજ શંકર ભક્ત હતો. એ શંકર ભગવાનની પૂજા અર્ચના વધારે કરતો હતો. ધાર્મિક કાર્યમાં આગળ પડતો હતો, દાનવીર હતો. વિસલદેવે માળવા અને મેવાડ ઉપર આક્રમણ કર્યું અને એ રાજાઓને હરાયા હતા. મેવાડ ઉપર અને માળવા ઉપર આક્રમણ કર્યું. એક લેખ મુજબ વિસલદેવે કર્ણાટકની રાજ્યલક્ષ્મી મેળવી એવું મનાય છે. કર્ણાટકની રાજ્યલક્ષ્મી લે એની પત્ની નગલાદેવી જો લગ્ન કર્યા. પછી વિસલદેવ વાઘેલાના સમયમાં ગુજરાતમાં ઈસવીસન 1256થી 1259 સુધી 3 વર્ષ દુષ્કાળ પડ્યો. ખૂબ લાંબો દુષ્કાળ પડ્યો. તે સમયે વિસલદેવે લોકોને રોજીરોટી આપી, માટે કામ આપ્યું, રોજીરોટી આપી. અને આમત્યને કીધું, જેના મંત્રી હતા એ મંત્રીને શું કીધું કે તમે ભદ્રેશ્વર જાઓ અને ભદ્રેશ્વરના જે શેઠ છે જગડુસા શેઠ એમને બોલાવો અને આપણે એમની મદદ લઈએ. એ જગડુસા શેઠ પોતે પણ દાનવીર હોય છે. તામ્રપત્ર ઉપર લખીને મોકલી છે વિસલદેવ વાઘેલા કે જગડુસા શેઠને તમે બોલાવો એવું. જગડુસા શેઠ પાટણ આવીને છૂટા હાથે અનાજ આપી રાજા અને પ્રજાની મદદ કરે છે. પોતે દાનવીરો છે જગડુસા શેઠ. સોમેશ્વર ડભોઈના કિલ્લાની પ્રશસ્તિ રચીને અનુસાર વિસલદેવ વાઘેલા સોમેશ્વર એ કવિ હોય છે બરાબર. જે વીર ધવલ છે એ વીર ધવલના સમયમાં એ કવિ હોય છે. આ સોમેશ્વર નામનો જે વ્યક્તિ છે એ વીર ધવલના સમયમાં કવિ હોય છે. અને સોમેશ્વરે વિસલદેવ વિશે એવું લખ્યું છે, ડભોઈના કિલ્લામાં પ્રશસ્તિમાં એવું લખ્યું છે કે વિસલદેવ વાઘેલા ડભોઈના કિલ્લાનું સમારકામ કરાવ્યું. ત્યાં એને વૈજનાથ મંદિર બંધાવ્યું અને તેનું જે મૂળ સ્થાન હતું એ મૂળ સ્થાનમાં સૂર્યનું મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વૈજનાથના મંદિરના બાજુ સૂર્ય મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને ડભોઈના કડક તળાવનું નિર્માણ કરાવ્યું. આ યાદ રાખવાનું પૂછાય છે કે કડક તળાવનું નિર્માણ કોણે કરાવ્યું? તો એ કડક તળાવનું નિર્માણ વિસલદેવ વાઘેલાએ કરાવ્યું. તેને નાગર બ્રાહ્મણોને વસાવવા માટે બ્રહ્મપુરી વસાવ્યું. સ્પેશિયલ બ્રાહ્મણો રાખવા માટે એને બ્રહ્મપુરી નામનું નગર વસાવ્યું. જેમાં કવિ નાનકને હવેલી અને બગસરા ગામ ભેટ આપી દીધું. આ ગામ તમારું ભેટ આપ્યું. વિસલદેવની પ્રશસ્તિ પરથી જણાય છે કે વિસલદેવ એ પોતાના સ્વર્ગસ્થ ભાઈ પ્રતાપમલના પુત્ર અર્જુનદેવને રાજ્ય અભિષેક કરાવી મૃત્યુ પામ્યો. એનું કારણ એવું છે કે વિસલદેવને પોતે કોઈ પુત્ર હતો નહીં. એના કોઈ પુત્ર હતો નહીં એટલે જે નાનો ભાઈ હોય છે બરાબર પ્રતાપમલ, એ પ્રતાપમલનો પુત્ર અર્જુનદેવ હોય છે. એ અર્જુનદેવને ગાદી બેસાડે છે અને એ પોતે સ્વર્ગવાસ પામે છે. તો અહીં આપણે વાઘેલા વંશમાં વીર ધવલ વાઘેલા, એના પહેલાં લવણ પ્રસાદ વાઘેલા અને વિસલદેવ વાઘેલા વિશે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અર્જુનદેવ, રામદેવ અને કર્ણદેવ વાઘેલા વિશે અભ્યાસ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.